કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે 3/7/2024 અને બુધવારનો દિવસ. આજે બુધવારના દિવસે બજારમાં બુધ સારામાં સારી તેજી જોવા મળી રહી છે. ગેપ અપ ઓપનિંગ જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે ગિફ્ટ નિફ્ટી અત્યારે હાલ 134 પોઈન્ટના વધારા સાથે કામકાજ કરી રહી છે. જેટલા લોકોએ નિફ્ટીને પુટ ઓપ્શન, કોલ ઓપ્શન જે આ લોકો કરે છે, એ લોકોએ જે વેચીને ઊભા છે એમની તો પથારી ફેરવી નાખવાના છે. આ લોકો એક જ ધારી તેજી કરી રહ્યા છે. એટલે જે લોકો એમ વિચારતા હોય કે હવે મંદી થશે અને કે લાવો પેલું ઉપરથી નિફ્ટીને વેચીને ઉભા રહીએ, એ બધાના તો છોતરા કાઢી નાખશે આ લોકો. કારણ કે આ લોકોને ખબર છે કે કોના પૈસા કેવી રીતે ખેંચવા. ઇન્વેસ્ટરે તો કોઈ ચિંતા જ નહીં કરવાની. સારા શેર્સ લઈને બેસી જાઓ. રોજે રોજ કહું છું અને રોજે રોજ તમારી સામે હું આવી જ જઈશ બજાર ખુલે પહેલા. કેમ કે તમને હું વારે ઘડીએ ટકોરો મારતો રહીશ કે જોજો ભાઈ, સટ્ટો બટ્ટો કરતા નહીં, નિફ્ટી બિફ્ટી વેચતા નહીં. કારણ કે મારા જેટલા સબસ્ક્રાઈબરો છે એમને તો મારે સાચવવા પડે ભાઈ. એમના પૈસાનું ગ્રોથ વધે એવું કરવાનું છે આપણે. આવું નહીં કે ભાઈ ચલો ભાઈ ધડમ દઈને સટ્ટો રમવા દોડ્યા મારા બેટા નહીં ને લાખના 12,000 કરીને બેસી જાય તો લોચા પડે ભાઈ. એટલે મિત્રો, આપણે શાંતિથી, કુલ માઇન્ડથી બજાર જેમ જેમ રાઈડ કરી રહ્યું છે એમ આપણે પણ આનંદ લેતા રહેવાનો. HDFC બેંક બજારનો રાજા. કયો? HDFC બેંક બજારનો રાજા. હું 3-4 દિવસ 5 દિવસ પહેલા પણ વિડીયોમાં મેં સ્પેશિયલ વિડીયો બનાવીને કહેલું છે તમને કે HDFC બેંકમાં મિત્રો મને કંઈક રંધાઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને રંધાઈ ગયું. 1670-80 રૂપિયા ચાલતો હતો ત્યારથી રંધાતું હતું. 1711 રૂપિયા બંધ આવ્યો ગઈકાલે. 2.5% તેજી જોવા મળી. અને HDFC બેંકનો અમેરિકામાં ADR 4.5% પ્લસ છે. અત્યારે અમેરિકામાં HDFC બેંકનું જે ADRમાં લિસ્ટિંગ થયેલું છે ત્યાંનું ગઈકાલે રાત્રે 4.5%ની ત્યાં તેજી જોવા મળી. એટલે આજે વધારે નથી કહેતા તો HDFC બેંક 2-2.5% પાછું પ્લસ ખુલે તો નવાઈ ન પામતા. એનાથી વિચાર કરો કે કેટલી બેંક નિફ્ટી ઉપર જશે. જે લોકોએ બેંક નિફ્ટી શોર્ટ કરી હશે એના તો છોતરા કાઢી નાખશે આ લોકો. એટલે મહેરબાની કરીને કોઈ વસ્તુ શોર્ટ કરીને ઊભા રહેવાનું ને આ બધું તો કરતા જ નહીં. વચ્ચે એક મારા મિત્રનો મેસેજ આવેલો કે નિફ્ટી પી અત્યારે ખરીદું કે શું કરું, કે મેં કીધું ભાઈ આપણે આ બધું કરતા જ નથી. આપણે આપણા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન રાખવાનું. આ સી અને આ કોલ પુટ ઓપ્શન આ બધું નહીં કરવાનું ભાઈ. આપણને આ બધું ના ફાવે. આપણે સારા શેર્સ લઈને બેસી રહો, રોકાણ કરો અને નફો મળે એ ગુજામ ગાલતા રહો. આપણે કંઈ આમાં રાતોરાત તમે કમાઈ જવાનું વિચારશો ને તો રાતે રાત ખોવાઈ જશો. આ બહુ મગજમાં બેસાડી લેજો. તમને એમ થાય ને કે હું 4 દાડામાં ભૂખા કાઢી નાખું, તો ભૂખા એ તમારા નહીં, એ નહીં કાઢે. તમે નહીં કાઢો, એ કાઢી નાખશે તમારા. કારણ કે એ લોકો કોમ્પ્યુટર લઈને બેઠા છે, લેપટોપમાં બધું જોવે છે કે કોની કેટલી પોઝિશન અહીંયા ઊભી છે. હવે આને ઉલટું ખેંચો એટલે એ લોકો તૂટે. આ બધા કંઈ ત્યાં બેસાડેલા છે, કંઈ વ્યવસ્થિત લોકો બેસાડેલા છે. તમારા પૈસાને કઈ રીતે એ લોકો ખેંચે. તો મિત્રો, આપણે આ તેજીની જે રાઈડ ચાલી રહી છે એ તેજીની રાઈડને આપણે એન્જોય કરો. હું રોજ 2-3 દિવસથી 4 દિવસથી કહું છું કે રિન્યુએબલ એનર્જીમાં ટોપ કંપની ઇરડા કહી હતી કે નહીં. ઇરડા મેં રવિવારના દિવસે પણ તમને સ્પેશિયલ વિડીયો બનાવીને કહેલું કે નેક્સ્ટ વીકના અંદર બજારમાં
જે બજેટ આવવાનું છે એની લગતી રિન્યુએબલ એનર્જીના લગતા શેરોમાં થોડું ધ્યાન રાખજો. ઈરડા 187 રૂપિયા ચાલતો હતો, 209 રૂપિયાનું હાઈ કરી અને 205 રૂપિયા ગઈકાલે બંધ આવ્યો. વિચાર કરો મિત્રો કે શું તેજી જોવા મળી રહી છે. એન્જોય કરો, રાઈડ કરો. જેની પાસે નીચેના ભાવે લીધેલા છે એ થોડા એટલે કે 10-10% થોડા ગેપ સાથે વેચવાના. 205 રૂપિયા થયો હોય તો પાછા 10% વેચો, 215-20 થાય ત્યારે બીજા 10% વેચો, 230-35 થાય ત્યારે બીજા 10% વેચો, 230-35માં પાછા તમને 10% વેચેલા હોય પાછા 210-15 આવે તો પાછા એ 10% ખરીદી લો. જે બીજું વચ્ચેનો ગાડીઓ મળ્યું એ તમે ગીજામ લઈ જાઓ. રાઈડને એન્જોય કરો, થોડું વેચતા રહો, ગીજામાં લેતા રહો. સારી વસ્તુ આ જ છે, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ આ લોકો શું હોય ભાઈ, આ બજાર છે, આમાં કોઈ આનો હું તજજ્ઞ નથી કે બજાર ચલાવવાળો પોતે ઘણી વખત તો ભરાઈ જાય. બજાર જે ચલાવતો હોય છે ને એને ખબર ના પડે કે ઉપરથી એફઆઈઆર હું ભળમ દઈને વેચશે, તો એ બાપડું આમ કેટલું પકડીને રાખે. જ્યારે પાણીનું વેણ આવતું હોય તો તમે આમ કેટલી વખત આમ પકડીને ઉભા રહો, એ તો વેણમાં તમે ખેંચાઈ જાઓ. એટલે એક શેર હું આજે તમને આપવાનો છું મિત્રો. એ શેર ઉપર તમે થોડું વોચ લિસ્ટમાં રાખજો અને લાંબા ગાળે મિનિમમ 5 થી 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરજો અને પછી તમે મને કહેજો કે આમાં કેવું રહ્યું. 5-10 વર્ષે જો તમને એમાં પૈસા તમારા 3-4 ગણા 5 ગણા થઈ જાય તો મને 1 ગણા પૈસા આપજો. ખરું ને? નથી જોઈતા મારે, ભગવાને ઘણું આપ્યું છે. મિત્રો તમે કમાઓ એના માટે હું આ એક શેર આપવાનો છું. બહુ સારો શેર છે. શાંતિથી ધીમે ધીમે ઘટાડો આવે ત્યારે લેવાનો. એ શેરનું નામ હું તમને વિડીયો પતવાનો આવશે ત્યારે એ પહેલાં આપી દઈશ. બીજું મિત્રો કે એચડીએફસી બેંકમાં આજે ઉપર ખુલે તો લેવા ના દોડતા પાછા. હા પાછા આ તો કહે છે કે એચડીએફસી બેંકનું કીધું તું લાવો લઈએ, એટલે પછી લેતા નહીં. અત્યારે જુઓ, કારણ કે હાઈ ઉપર કોઈ દાન નહીં લેવાનું. હું તમને રોજ કહું છું કે બજાર જ્યારે તમે કોઈ પણ શેર ચડી જાય ત્યારે નહીં લેવા દોડવાનું. એ ઉતરે ત્યારે લો ને ભાઈ, ઘટાડો તો આવશે ત્યારે લો, અને નહીં આવે તો એનો ભય લઈશું. હિન્દુસ્તાન યુનિલિવર એક ધ્યાન રાખજો ભાઈ. આ તો હું તમને કેમ વારે ઘડીએ કહું છું કે હિન્દુસ્તાન યુનિલિવર એ બજારનો રાજા છે. એ ગમે ત્યારે ભાથીજી બની જાય તો કહેતા નહીં. આઈટીસી આ બધા અત્યારે શાંત બેસી રહ્યા છે, જોવે છે કે જેને ચાલવું હોય એને ચાલવા દો, પછી અમે જોઈએ છીએ. આવું વિચારીને બેઠા છે આ લોકો. એટલે એ શાંત છે એટલે એનો મતલબ એ ના સમજતા કે એ લોકો ચાલવાના નથી, એ ભૂખા બોલાવાના છે. એટલે મિત્રો હું તમને એક શેર અત્યારે રિકમેન્ડ કરવા માટે કોશિશ કરું છું. તમે ખાલી તમારા વોચ લિસ્ટમાં રાખજો. સ્મોલ કેપ શેર છે, પ્રાઇસ બી સારી છે એની, અને હું ઘણા સમયથી એને ટ્રેક પણ કરું છું. અને શેર એની જગ્યાએ પ્રોફિટ પણ કરે છે કંપની, અને કંપની ખૂબ સારી છે. એનું નામ છે કંપનીનું સંદેશ લિમિટેડ. આપણી ગુજરાતની જ કંપની છે સંદેશ લિમિટેડ. જે તમારા બધાના ઘરે છાપું આવે છે ને ભાઈ, એ જ સંદેશ લિમિટેડ. એના ઉપર તમે ખાલી એને તમારા વોચ લિસ્ટમાં મૂકજો. ઘટાડો આવે 1500ની આસપાસ આવે, 1520, 25, 30, 1450, 1500 અને 1550 આ રેન્જમાં એને ધીમે ધીમે ભેગા કરજો. 2 લો, 5 લો, 7 લો, એ રીતે. વધારે એકદમ આમ કૂદકો મારીને નહીં લઈ લેવાના, ધીમે ધીમે લેવાના. લાંબી રાઈડ હો, 5 થી 10 વર્ષની રાઈડ છે આ. હા, 5000 10,000ના ભાવ આ બધા આ લોકો બતાવશે. એટલે એવું ના કહેતા કે આ કીર્તિભાઈએ કીધું. આ મેં મારી રીતે આ સર્ચ કરેલું છે. તમે તમારી રીતે રિસર્ચ કરીને લેવાનું. એવું નહીં કે કીર્તિભાઈએ કીધું એટલે લઈ જ લેવાનું. મેં તો આ રિસર્ચ કરેલું છે. હવે તમે તમારી રીતે રિસર્ચ કરજો કંપની વિશે. અને કંપની છેલ્લા
ક્વાર્ટરમાં પણ સારો એવો પ્રોફિટ કરેલું છે. એટલે ટૂંકમાં તમે તમારી રીતે એને સર્ચ કરી કંપનીની ફંડામેન્ટલ બધું જોઈ કેટલા ટાઈમથી કામ કરી રહી છે એ જુઓ, એના જે શેરની હિસ્ટ્રી કાઢો, આ બધું ગૂગલમાં સર્ચ કરી અને પછી તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ પછી કરવાનું. એકદમ કોઈ પણ તજજ્ઞ કે અને એ લો એવું નહીં કરવાનું. એટલે મિત્રો ધીમે ધીમે આ બધા શેર શું છે ભાઈ, તૂટે નહીં, ઘાટ આવે તો વધે નહીં. આ બધા વોલ્યુમ પણ નહીં હોતું. આ બધાના વોલ્યુમ કેટલા હોય? 2000, 3000, 4000 શેરનો વોલ્યુમ હોય. ક્યારેક કોઈ ખરીદારી વધારે આવી જાય તો 10,000, 20,000, 50,000 તો મેક્સિમમ થાય આમાં. 50, 60, 70,000 શેર તો બધા લાખે તો ટર્નઓવર, આ લાખે તો શેરનું જે ટ્રાન્ઝેક્શન છે થતું જ નહીં. એટલે આ બધા શાંત મહારથીઓ છે. આમાં ટ્રેડિંગ કરવાની ગણતરીથી તમે લેતા નહીં. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. વિડીયો ખૂબ લાંબો થઈ જાય એ પહેલાં આપણે ક્લોઝ કરીએ. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહે. હા, બીજું એક ખાસ જતાં કહી દઉં કે ગઈકાલે ઓઇલ ઇન્ડિયા, તમને એવું લાગ્યું હશે કે ભાવ કેમ ઘટ્યો? ભાવ ઘટ્યો નથી મિત્રો. ઓઇલ ઇન્ડિયા 720 રૂપિયાનો ભાવ હતો, એ ભાવ 487 રૂપિયા થઈ ગયો. એ ઘટ્યો નથી, એણે બોનસ આપ્યું છે. આ તમને ક્લેરિફાઈ કરી લઉં, કારણ કે ઘણી વખત શું થાય કે ભાઈ એક ઇન્વેસ્ટરનો કાલે ફોન આવ્યો હતો કે ભાઈ આ આટલું બધું કેમ ઘટી ગયું છે ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા ઘટ્યો નથી, એણે તમારા 2 શેર ઉપર 1 શેર બોનસ આપ્યું છે. જો તમારી પાસે 2 શેર હોય તો 2 શેર હોય તો તમારે 1 શેર તમને બોનસ મળે. એટલે કે તમારી જોડે જો 200 શેર હોય તો ટોટલ તમારા શેર થઈ જશે બોનસ સાથે 300. બરાબર સમજજો. એટલે પ્રાઇસ તો એના એ જ થશે. તમે એવરેજ કાઢશો એટલે એના એ જ પ્રાઇસ આવીને અટકી જશે. ચિંતા ના કરતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે પ્રોફિટેબલ રહે અને ખૂબ સરસ રીતે કામકાજ કરો એવી મારી શુભેચ્છા.